ફ્રેન્ડ્સ, આપણે છેલ્લે યુનિટ 6ની અંદર ધ બ્લુ ક્રોસ એમાં એ સ્ટોરીમાં આપણે આગળ વધેલા જોયું હતું કે ભાઈ ફ્લેમ્બો અને જે પેલા પ્રિસ્ટ લિટલ પ્રિસ્ટ પાદરી ફાધર બ્રાઉન એ બંને એક જગ્યાએ હેમ્પસ્ટીડ હીથની અંદર વાત કરે છે અને વેલેન્ટિન નામનો જે ડિટેક્ટિવ છે અને એ એની વાતો છે એ છાનામાના સાંભળે છે. તો એમાં જોયેલું કે એ ફ્લેમ્બો છે એની પોતાની આઈડેન્ટિટી ત્યાં છતી કરે છે કે હું જ ફ્લેમ્બો છું અને પેલું બ્લુ ક્રોસ મને આપી દે. અને ત્યારે ફાધર બ્રાઉન જે છે એણે કહેલું કે ભાઈ એ હું નહીં આપું. પછી વાત કરતાં કરતાં ફ્લેમ્બો કહે છે કે તારી પાસે છે જ નહીં, કારણ કે મેં એ ચેન્જ કરી નાખ્યું છે એ પાર્સલ. તો ત્યારે એ છતું કરે છે કે ભાઈ જે રીતે તે ચેન્જ કર્યું છે એ જ રીતે મેં એ પાર્સલ ચેન્જ કરી નાખ્યું છે. તો ત્યાં સુધી આપણે વાત કરેલી અને આગળ જોઈએ. લેફ્ટ ઇટ બિહાઇન્ડ રિપીટેડ ફ્લેમ્બો, એટલે ફ્લેમ્બો છે એ કહે છે એ પાર્સલ તે પાછળ છોડી દીધું. એન્ડ ફોર ધ ફર્સ્ટ ટાઈમ હિઝ વિક્ટોરિયસ ટોન વોઝ ગોન, અને પહેલી જ વખત એનો વિક્ટોરિયસ ટોન છે એ જતો રહ્યો હતો, વિજયી. વેલ ઇટ વોઝ લાઈક ધીસ. હવે ફાધર બ્રાઉન છે એ અહીંયા પેલા લિટલ પ્રિસ્ટ એ સમજાવતા કહે છે કે એમાં એવું થયું, સ્પીકિંગ ઇન ધ સેમ કેઝ્યુઅલ વે, જે રીતે એ વાત કરતા હતા એ ટોનમાં કોઈ ફેરફાર કર્યા વગર. આઈ વેન્ટ બેક ટુ ધ સ્વીટ શોપ, હું પેલી સ્વીટ શોપ હતી ત્યાં ગયો. એન્ડ લેફ્ટ ધ ઓરિજિનલ પાર્સલ વિથ ધ ક્રોસ ધેર, અને જે પેલું ઓરિજિનલ પાર્સલ હતું કે જેમાં ક્રોસ હતું તો એ મેં ત્યાં છોડી દીધું. આઈ આસ્ક્ડ ધ લેડી ટુ મેલ ઇટ ટુ ધી માય ફ્રેન્ડ ઇન વેસ્ટમિનિસ્ટર વેન શી ફાઉન્ડ ઇટ. અને એ પાર્સલ સાથે મેં એ લેડી જે શોપ ધારક હતી એને મેં કહેલું કે જ્યારે તને આ મળે ત્યારે એ ત્યાં વેસ્ટમિનિસ્ટરમાં જે મારો ફ્રેન્ડ છે એને એ મેલ કરી આપે. ધેન હી એડેડ રાધર સેડલી, અને થોડા વધારે દુઃખી હોય એ રીતે એ ઉમેરે છે, આઈ લર્ન ધેટ ટુ ફ્રોમ અ પુઅર ફેલો ઇન હાર્ટલપુલ. અને આ પણ વસ્તુ છે એ મેં એક હાર્ટલપુલની અંદર એક ગરીબ એવો વ્યક્તિ હતો એની પાસેથી આ કળા છે હું શીખેલો. હી યુઝ ટુ ડુ ઇટ વિથ હેન્ડબેગ્સ હી સ્ટોલ એટ રેલવે સ્ટેશન્સ. અને આ જે ફેલો જે હતો હાર્ટલપુલની અંદર એ રેલવે સ્ટેશન પર ચોરીની બેગ સાથે આવું કરતો હતો. મીન્સ કે કોઈ ઓરિજિનલ બેગ છે એને ચોરવા માટે એ ત્યાં ડુપ્લિકેટ બેગ છે એ મૂકી દે અને એ ઇન્ટરચેન્જ કરી નાખે. આ વસ્તુ ત્યાંથી ફાધર છે એ શીખેલા. બટ હી ઇઝ ઇન અ મોનાર્કી નાવ, પણ હવે એ ભગવાનના શરણે છે, એટલે કે આ ક્રિશ્ચન જે હોય ચર્ચ એની અંદર એ છે. રબિંગ હિઝ હેડ અગેઇન એઝ ઇફ હી વોઝ સોરી. અને ત્યારે એ પોતે એનું માથું ખજવાળતા હોય જાણે કે પોતે દિલગીર હોય એ રીતે કહે છે, વી કાન્ટ હેલ્પ બિંગ પ્રિસ્ટ. પાદરી હોવાને નાતે અમે કંઈ મદદ ન કરી શકીએ. પીપલ કમ એન્ડ ટેલ અસ ધીસ થિંગ્સ. લોકો છે એ અમારી પાસે આવે અને આ બધું છે એ કન્ફેશન સ્વરૂપે અમને કહે. ફ્લેમ્બો ટોર અ બ્રાઉન પેપર પાર્સલ આઉટ ઓફ હિઝ ઇનર પોકેટ એન્ડ ટોર ઇટ ટુ પીસીસ. હવે આ ફ્લેમ્બો પાસે જે પેપર પાર્સલ હતું એ ફાડી નાખે છે, જે એના પોકેટની અંદર હતું એ. There was nothing but paper and stick to lead inside it. અને એ પાર્સલની અંદર બીજું કશું જ નહોતું, પેપર અને એ સિવાય કે એ પેલી પેન્સિલ. હી સ્પ્રેંગ ટુ હિઝ ફીટ એન્ડ ક્રાઇડ. ફ્લેમ્બો છે હવે એના પગથી ઉછળે છે અને બરાડી ઉઠે છે, આઈ ડોન્ટ બિલીવ યુ. હું નથી માનતો. આઈ ડોન્ટ બિલીવ અ ફૂલ લાઈક યુ કુડ મેનેજ ઓલ ધેટ. હું એ નથી માનતો કે તારા જેવો મૂર્ખ છે એ આ બધું મેનેજ કરી શકે. યુ હેવ સ્ટીલ ગોટ ધ ક્રોસ એન્ડ ઇફ યુ ડોન્ટ ગીવ ઇટ અપ આઈલ ટેક ઇટ બાય ફોર્સ.
તારી પાસે હજુ એ ક્રોસ છે અને જો એ તું મને નહીં આપ તો હું એ બળજબરીપૂર્વક આઈ ટેક ઇટ બાય ફોર્સફુલી એ લઈ લઈશ. નો સેડ ફાધર બ્રાઉન સિમ્પલી, એટલે એકદમ સરળતાથી ફાધર બ્રાઉન કહે છે કે એવું નહીં બને. એન્ડ સ્ટૂડ અપ ઓલ્સો, અને ઊભો થાય છે. યુ વોન્ટ ટેક ઇટ બાય ફોર્સ, તું મારી પાસે એ ફોર્સફુલી લઈશ નહીં. ફર્સ્ટલી બીકોઝ આઈ રિયલી હેવન્ટ સ્ટીલ ગોટ ઇટ, પહેલી વાત તો એ કે ખરેખર અત્યારે મારી પાસે છે નહીં. એન્ડ સેકન્ડલી બીકોઝ વી આર નોટ અલોન, અને બીજી વાત કે અહીંયા આપણે એકલા નથી. ફ્લેમ્બો સ્ટોપ્ડ ઇમિડિયેટલી, એટલે તાત્કાલિક ફ્લેમ્બો છે એ અટકી પડે છે. બિહાઇન્ડ ધેટ ટ્રી સેડ બ્રાઉન, ફાધર બ્રાઉન, પોઇન્ટિંગ, એક વૃક્ષને એ આંગળી ચીંધીને કહે છે કે પેલા વૃક્ષની પાછળ are two strong policemen and the greatest detective alive. એ વૃક્ષની પાછળ બે તાકાતવાર શક્તિશાળી પોલીસમેન અને ખુદ જાસૂસ એવા જે વેલેન્ટિન એ ખુદ ત્યાં છે. હાઉ ડીડ દે કમ હિયર ડુ યુ આસ્ક, અને તું મને પૂછીશ કે એ લોકો કેવી રીતે અહીંયા આવ્યા. I brought them, of course. હું એને અહીંયા લઈ આવ્યો અહીં સુધી. How did I do it? તું એવો પ્રશ્ન કરીશ કે મેં આ કેવી રીતે કર્યું. Why? I'll tell you if you like. જો તને એ સાંભળવાની ઈચ્છા હોય તો હું તને કહીશ, હું તને જણાવીશ. Lord bless you. We have to know 20 such things when we walk among the criminal cases. એટલે કે છે કે જ્યારે અમે આવા ક્રિમિનલ કેસીસમાં કામ કરતા હોઈએ ત્યારે આવી ઘણી બધી ચીજો છે અમારે ધ્યાનમાં લેવી પડતી હોય છે. વેલ આઈ વોઝન્ટ શ્યોર યુ વર અ થીફ. પહેલાં તો એમ કહે છે કે મને એ ખાતરી નહોતી કે તું ચોર હતો. સો આઈ જસ્ટ ટેસ્ટેડ યુ ટુ સી ઇફ એનીથિંગ વુડ મેક યુ શો યોર સેલ્ફ. એટલે સૌથી પહેલાં તો મેં એ ખાતરી કરવાની કસોટી કરી કે કંઈ એવું કંઈક બને કે જે તારી જાત છે, તારી સેલ્ફ છે એને છતી કરી દે, એવું કંઈક કાર્ય. અ મેન જનરલી મેક્સ અ સ્મોલ સીન ઇફ હી ફાઇન્ડ સોલ્ટ ઇન હિઝ કોફી. જે માણસના કોફીની અંદર, એટલે કે જે માણસની કોફીની અંદર જો મીઠું ઉમેરી દેવામાં આવે અને એને મીઠું જો જોવા મળે તો સ્વાભાવિક છે કે રેસ્ટોરન્ટની અંદર એ નાનકડો એવો સ્મોલ સીન તો ઊભો કરે જ કે આમાં મીઠું કેમ આવ્યું, વગેરે વગેરે વગેરે. ઇફ હી ડઝન્ટ, અને જો એવું ન કરે, હી હેઝ સમ રીઝન ફોર કીપિંગ ક્વાઇટ, તો એવું ન કરે તો સ્વાભાવિક છે કે એની પાસે કોઈક ને કોઈક એવું કારણ હોય ચૂપ રહેવાનું. આઈ ચેન્જ ધેટ સોલ્ટ એન્ડ સુગર, મેં એ સોલ્ટ એન્ડ સુગર છે એને બદલી કાઢ્યા. એન્ડ યુ કેપ્ટ ક્વાઇટ, અને તું એ વસ્તુ છે એમાં ચૂપ રહ્યો, કોઈ વસ્તુ બોલ્યો નહીં. અ મેન જનરલી ઓબ્જેક્ટ્સ ઇફ હિઝ બિલ ઇઝ 3 times too big, અને સ્વાભાવિકપણે જો કોઈ વ્યક્તિ છે એનું રેસ્ટોરાંનું બિલ 3 ગણું વધારી દેવામાં આવે તો સ્વાભાવિક છે કે એક માણસ છે એનો વિરોધ કરે. ઇફ હી પેઝ ઇટ, જો એ ચૂકવી આપે તો એમ કહે છે હી હેઝ સમ મોટિવ ફોર પાસિંગ અનનોટિસ, તો એ બિલને અનનોટિસલી પાસિંગ કરવાનું કંઈક ને કંઈક રીઝન કે કંઈક હેતુ હોય છે. આઈ ઇન્ક્રીઝડ યોર બિલ, મેં તારું બિલ વધારી દીધું. એન્ડ યુ પેડ ઇટ, અને તે એ ચૂકવી દીધું. તો આ બધી બાબતો છે એનાથી એ ખાતરી થાય છે કે તારી પાસે તું જે દેખા છો એ છો નહીં. ધ વર્લ્ડ સીમ્ડ વેઇટિંગ ફોર ફ્લેમ્બો ટુ લીપ લાઇક અ ટાઈગર. દુનિયા છે એ ફ્લેમ્બો એક વાઘની જેમ કૂદી પડવાની રાહ જોઈ રહ્યો હતો એવું લાગતું હતું. બટ હી વોઝ હેલ્ડ બેક બાય અ સ્પેલ. હી વોઝ સ્ટર્ન વિથ અટર ક્યુરિયોસિટી. પણ
અહીંયા એમ કે છે બાય સ્પેલ એટલે મંત્રમુગ્ધ થઈ અને એ પોતે ચૂપ રહ્યો. હી વોઝ સ્ટન્ડ વિથ અટર ક્યુરિયોસિટી, એકદમ જિજ્ઞાસાથી દંગ રહી ગયો. વર્ડ્સ સ્પિલ્ડ આઉટ ઓફ હિઝ માઉથ, હવે એના મોઢામાંથી શબ્દો સરી પડ્યા. આઈ વુડ રાધર ડાય દેન બી ટ્રિક્ડ બાય અ લિટલ પ્રિસ્ટ, એક નાનકડા પાદરીની ટ્રિક દ્વારા છેતરાવા કરતા હું મરવાનું પસંદ કરીશ. વેલ વેન્ટ ઓન ફાધર બ્રાઉન, હવે ફાધર બ્રાઉન છે એણે બોલવાનું ચાલુ જ રાખ્યું. એઝ યુ વુડન્ટ લીવ એની ટ્રેક્સ ફોર ધ પોલીસ, ઓફકોર્સ સમબડી હેડ ટુ ડુ. એમ કે છે કે જેવી રીતે તું પોલીસ માટે કોઈ ટ્રેક એટલે કે પગેરું છે, સુરાગ છે એ છોડતો નથી, તો કોઈકે તો કંઈક કરવું પડે. સમબડી હેડ ટુ એટલે કે મારે તો કંઈક કરવું પડે. એટ એવરી પ્લેસ વી વેન્ટ ટુ, બધી જ જગ્યાએ કે જ્યાં આપણે દરેક જગ્યાએ કે જ્યાં કોઈ પણ સ્થળે આપણે ગયા, આઈ ડીડ સમથિંગ, ત્યાં મેં કંઈક ને કંઈક કર્યું કે જેથી કરીને દેટ પીપલ વુડ ટોક અબાઉટ ફોર ધ રેસ્ટ ઓફ ધ ડે, જેથી કરીને લોકો છે આજુબાજુના એ આખો દિવસ એની ચર્ચા કર્યા રાખે. આઈ ડીડન્ટ ડુ મચ હાર્મ, મેં કંઈ એવું ખાસ નુકસાન નથી કર્યું. અ સ્પ્લેશ વોલ, માત્ર થોડો ઘણો દિવાલ છે એના ઉપર સૂપ ઢોળ્યો, સ્પ્લિટ એપલ્સ, આમ તેમ સફરજનો કરી નાખ્યા, અ બ્રોકન વિન્ડો, બારી તોડી, બટ આઈ સેવ ધ ક્રોસ, પણ આના બદલામાં મેં એ પેલું ક્રોસ છે એ બચાવી લીધું. ઇટ્સ એટ વેસ્ટ મિનિસ્ટર બાય નાવ, અને અત્યાર સુધીમાં તો એ વેસ્ટ મિનિસ્ટરમાં પહોંચી ગયું હશે. હાઉ ડુ યુ નો ઓલ ધીસ ક્રિમિનલ ટ્રિક્સ, ક્રાઇડ ફ્લેમ્બો, એટલે ફ્લેમ્બો ભરાડીને કહે છે કે તમે આ બધી ગુનાખોરી છે, આ ચાલાકીઓ, બધી ટ્રિક્સ, એના વિશે કેવી રીતે જાણો છો? The shadow of smile crossed the round, simple face of his priestly opponent. ઓપોનન્ટ એટલે કે જે પાદરી જે હતા એના વિરોધમાં, એના ચહેરા, સિમ્પલ ચહેરા ઉપર એમ કે છે શેડો ઓફ સ્માઇલ, એટલે કે સ્માઇલ છે, હાસ્ય છે, એની ઝાંખી, શેડો એટલે ઝાંખી છે, એ ફેલાય. Oh, by being a foolish priest, I suppose, he said, don't you realize that a man who simply hears man's real sins is likely to be aware of all human evil? એટલે અહીંયા કહે છે ઘરે ભાઈ, પાદરી તરીકે મૂર્ખ પાદરી બનીને એમ કે છે, આઈ સપોઝ, હું માનું છું કે હું ધારું છું કે ડોન્ટ યુ રિયલાઇઝ, તને એ નથી લાગતું કે જે માણસ હુ સિમ્પલી હિયર્સ મેન્સ રિયલ સિન્સ, કે જે માણસ ખરેખર સાચા જે પાપો જે છે માણસના સાંભળતો હોય, તો એ એમ કે છે જે માણસના જે દુર્ગુણો જે છે હ્યુમન એવિલ્સ, એનાથી એ વાકેફ હોય. અલ્સો અનધર પાર્ટ ઓફ માય ટ્રેડ, અને એથી વિશેષ મારા જે વ્યવસાયનો બીજો હિસ્સો, બીજા પાસા જો કહીએ, મેડ બી શ્યોર, એણે મને ખાતરી અપાવી કે યુ વરન્ટ અ પ્રિસ્ટ, તું કોઈ પાદરી ન હતો. એટલે સ્વાભાવિક છે કે પાદરી હોય તો એના પણ ગુણો છે એ ખ્યાલ આવી જ જાય. વોટ આસ્ક ધ સ્ટન્ડ થીફ, એટલે પેલો દંગ રહી ગયેલો ચોર ફ્લેમ્બો છે એને પૂછ્યું શું? યુ અટેક્ટ રીઝન, સેડ ફાધર બ્રાઉન, ઇટ્સ બેડ થિયોલોજી, એટલે કે છે કે તે તર્ક પર હુમલો કર્યો અને એ એક ખોટી પદ્ધતિ છે. થિયોલોજી એટલે પદ્ધતિ. એન્ડ as he turned away to collect his things, the three policemen came out from under the trees. અને જેવો એ એની ચીજ વસ્તુ લેવા માટે એ ફરે છે એટલે તરત જ ઝાડ નીચેથી 3 પોલીસમેન છે એ બહાર આવ્યા છે. ફ્લેમ્બો વોઝ એન આર્ટિસ્ટ, ફ્લેમ્બો કલાકાર હતો.
અને ખેલાડી હતો. He stepped back and gently, grandly bowed down to Valentine. અને તે ગર્વભર ડગલું પાછળ હટ્યો અને વેલેન્ટિન સામે માથું ઝુકાવીને ઊભો રહી ગયો. એટલે મીન્સ કે એને સરેન્ડર કરી દીધું. Do not bow to me, my man, said Valentine with silver clearness. એટલે પેલો વેલેન્ટિન છે એ એકદમ કાચ જેવી સ્પષ્ટતા સાથે કહે છે, મારા ભાઈ, મારી સામે ઝૂકવાની જરૂર નથી. લેટ અસ બોથ બો ટુ આર માસ્ટર. આપણે આપણા માલિક ઈસુને વંદન કરીએ. અને આ રીતે સ્ટોરી અહીંયા ખતમ થાય.